ચાલો મિત્રો, જય જવાન જય કિસાન. ફરી એકવાર સ્વાગત છે આપણું ફાર્મર લાઈફ યુટ્યુબ ચેનલમાં. આજ મિત્રો કરવાની છે અડદની દાળ. તો ટમેટા અને મરચાં ડુંગળી આપણે કપાઈ ગયું છે અને એમાં દાળ બાપા મૂકી દીધી. ઉભરાણ આવે છે. ઉભરાણ મિત્રો આવતી નથી, હવે આવતી, પણ હવે હું વિડીયો ઉતારો પછી નહીં આવી. ચાલો, ઉભરાણ ન આવે એટલે થોડુંક તેલ નાખી દીધું. તેલ મૂકી દીધું. હવે નાખી દઈ ડુંગળી ને પછી હલાઈ નાખવાનું. હવે આપણે થોડુંક પાણી ઉપર ગરમ કરવા મૂકી દઈએ ઘેટું એટલે. જો હરી કોઈ આપણો આવી ગયો. હવે આવી ગયા ટમેટા. મસ્ત મજાની દાળ બનવાની છે મિત્રો. છેલ્લે સુધી જોજો વિડીયો, અને વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા અવનવાર વિડીયો અમે લાવતા રહીશું. બાકી અડદની દાળ થવાની છે ટોપ ક્લાસ. હવે મિત્રો જો આપણે એક ઓલામાં તેલ લઈ લીધું અને એમાં નાખી દીધું મરચું, અને હવે નાખજો વઘાણી. જે હવની કરે ઘાણી ન કરે. પછી નાખી દઈશું હળદર. હળદર આવ્યા બાદ આપણી હવે નાખી દઈશું બફાયેલી દાળ છે ને એનું પાણી. હવે એ બધું આપણે કરવાનું છે ભેગું ડોયો, અને એ ડોયો કરવાનો છે દાળ માટે. આવું મિત્રો તેલ મરચું ને એવું બધું ભેગું કરીને અલગ ડોયામાં કરી પછી આપણે દાળ બાફેલ છે એ તપેલામાં નાખી દઈશું. એટલે દાળ થઈ જાય એકદમ ટોપ ક્લાસ. મિત્રો તમારે કેવી રીતે દાળ બનાવશે જરા કોમેન્ટ કરી દેજો. અને ક્યાંયથી જોવો છો મિત્રો એ પણ કોમેન્ટ કરજો, એટલે આપણે ખબર પડે કોણ જોવે છે એમ મિત્રો. બસ હવે આપણે નાખી દઈશું આપણા તપેલામાં તેલ મરચાંનો ડોયો આવી જાય એટલે મસ્ત મજાની દાળ થઈ જવાની છે. વાડીએ દાળ મિત્રો બને એવી ક્યાંય બને જ નહીં, મોજા જ આવ્યા કરે. આપણે તો બે દિવસ પાર્ટી થાય છે. હવે બહુ વધી ગઈ છે હમણાં. આવું કરીને વિસળા નહીં બધું લઈ લેવાનું, આપણે કઈ બાકી મૂકવાનું થતું જ નથી. હાલો, હવે દાળ હવે આપણી થવાની તૈયારીમાં છે ફૂલ. જો હાલો, હવે આપણે આવી ગયા બાજ્યા આવી ગયા. હવે નાખી દીધી કોથમરી ને હવે મસ્ત મજાની દાળ થઈ ગઈ છે મિત્રો. કેમ લાગે? દાળ એટલે દાળ ચી છે. હવે નાખો, હજી નાખો કોથમરી. બસ લઈને હવે ને દાળ મસ્તીની થઈ ગઈ છે. હવે આપણે એક વસ્તુ બાકી છે હજી, ધાણા જીરું નાખવાનું. હાલો, એ નાખી દઈ. ચાલો, હવે આપણે ધાણા જીરું નાખી દીધું અને હવે આપણી દાળ પૂરી થઈ ગઈ છે. હવે ચાલો આપણે ટમેટા ને લીંબુ સલાડ, બબલા અને પાપડ, આ 3 જાતના સલાડ છે. આપણે એક ગાજરના છે હજી બાકી છે, એ લેવાના નહીં લીધા. બાકી આપણે પાપડ હેકી નાખીએ. બાકી શાળામાં દાળ અને વાડી એટલે મોજ જ આવી જાય. ચાલો, ફાઇનલી આપણી દાળ થઈ ગઈ છે તૈયાર અને થાળીમાં આવી ગઈ છે. હવે આપણી પાસે આવે એટલી તો વાર, એટલે બોલે દી બાકા જીકી આવી ગઈ આપણી પાસે થાળી. ચાલો તો હવે આજનો વિડીયો પૂરો કરીએ. બધાને જય જવાન જય કિસાન.